સોમનાથ મહાદેવના પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભક્તોનો પ્રવાહ ઉપસ્થિત થયો હતો। આજે વહેલી સવારે 4 વાગે મંદિરના કપાટ ઉઘાડવામાં આવ્યા ત્યારથી ભક્તોની ઉમટતી ભક્તિ પ્રવાહ સાથે પૂજા અર્ચનાનો કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે। મંદિરને વિશિષ્ટ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર પરિસર દિવ્ય તેજ અને ભક્તિભાવથી પ્રફુલ્લિત બન્યું હતું। ઓમ નમઃ શિવાય અને જય સોમનાથના ઘોષ સાથે સમગ્ર સોમનાથ પરિસર ગુંજી ઉઠ્યું અને ભક્તોએ મહાદેવના દર્શનનો અનોખો આનંદ અનુભવ્યો હતો। મારું નામ છે કોહિલ પિનાકિન જુનિયર અમિતાભ બચ્ચન, ભાવનગર, ગુજરાત। અને આજે મહાશિવરાત્રિ છે 2025 અને લોકો સૌરાષ્ટ્ર લઈને ગુજરાતની આખા ઇન્ડિયા દેશ વિદેશથી બધા આવ્યા છે, તો બધા આ દર્શનનો લાવો લીધો। અને એમાંય તે અનોખો લાવો એટલે કે દાદાની પાલકી નીકળતી હોય સવારે 9 થી 10 અને બહુ મજા આવતી હતી। બધાની મનોકામના પૂરી થઈ આજે અને એમાં ઘણો બધો ડાન્સ કર્યો, દાદાની પાલકીમાં આનંદ કર્યો, મોજ કરી, વાત પૂછોમાં। આમ જો તમે એકવાર આમ આવો ને એટલે આમ આનંદ જ થઈ જાય, તમારી બધી મનોકામના પૂરી થાય। શું દાદાને પ્રાર્થના કરી? મેં સોમનાથ દાદાને પ્રાર્થના કરી કે મારું પરિવાર સુખ શાંતિ રહે, સદબુદ્ધિ આપે અને તમામ લોકો જેટલા ઇન્ડિયામાં લોકો રહેતા હોય એ લોકો આમ તંદુરસ્ત અને મસ્ત રહે। અને બધાને મારે 2 હાથ જોડી વિનંતી કે તમે પણ સોમનાથમાં દર્શન માટે આવો, ફેમિલી સાથે આવો। તો બસ એટલું જ કહીશ, ખુશ્બુ હે સોમનાથ મહાદેવ કી।